જૂનાગઢના સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો સાથે સાથે સંરક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર પણ યોજાયો હતો. તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. તો સિંહોના સંરક્ષણને મજબૂત બનાવવા તેમજ આ વિષયને લગતા વિચારો અને સાફલ્ય ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. તો આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ પરિસંવાદ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. તો ગીર ખાતે આવેલ હાઈટેક મોનિટરિંગ યુનિટ અને વાઇલ્ડ લાઇફ વેટરનિટી યુનિટની મુલાકાત લેવાઈ હતી. તો આ તકે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ રિપ્રેઝેન્ટેટિવ સહિત ગુજરાત રાજ્ય સરકાર પ્રવાસન મંત્રી મોરાભાઈ બેરા, સાંસદ પરિમલભાઈ નથવાણી, સ્થાનિક આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણી આપણા ગુજરાતમાં સિંહનું બીજું ઘર બરડા અભયારણ્ય છે ત્યાં રાખવામાં આવ્યું હતું. આપણા રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રના વન, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને અન્ય આગેવાનો, સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ ડોક્ટર અને ધારાસભ્ય શ્રી મોટી સંખ્યા ત્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે બીજા દિવસે ઇન્ટરનેશનલ સેમિનાર છે અહીંયા સાસણમાં ટેકનિકલ સેશન છે. 160થી વધારે ડેલિગેટ્સ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સરકારના પણ વરિષ્ઠ અધિકારીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત છે અને ગુજરાત સરકારના અમારા વન વિભાગના સચિવ લઈ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સેશનમાં ઉપસ્થિત છે. આજે જે અહીંયા ચર્ચાઓ ડિસ્કશન થશે એનાથી આવનારા દિવસોમાં આપણે વધારે સારી રીતે આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું આપણા સૌનું ગૌરવ છે એના સંવર્ધન માટે, એના સંરક્ષણ માટે એના જે ચર્ચાઓ થશે એ જે મંથનમાંથી નીકળશે એનો આગામી દિવસોમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ સિંહ સંવર્ધન, સિંહ સંરક્ષણ માટે તો ખૂબ ઉપયોગી થશે. તો ઉદ્ઘાટન સત્ર છે એ આ ઇન્ટરનેશનલ સેમિનારનું હમણાં જ સંપન્ન કરવામાં આવ્યું. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.